ધ ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈનાચાર્ય અજરામરજી વિદ્યાધામ ખાતે આજે 26મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટી ડૉક્ટર હિમાંશુ મોરબિયા, શ્રી મનોજભાઈ, શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ ગુસાઈ, ચેતનાબેન જોશી, ભુજ ઇંગ્લિશ રિયુનિયન ગ્રુપના શ્રી સંજયભાઈ ઉપાધ્યાય, શ્રી સંદીપ શાહ સહિતના અગ્રણીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે સવારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વિવિધતામાં એકતા સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌ વાલીગણ અને વિદ્યાર્થીઓએ વધાવી લીધું હતું. શાળાના ટ્રસ્ટીઓ દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામર વિદ્યાધામ ગુજરાતી માધ્યમ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ અનિલભાઈ ગુસાઈ આજે 26મી જાન્યુઆરી એટલે કે ભારતનો 76મો પ્રજાસત્તાક દિન ની ઉજવણી નિમિત્તે શાળાના માર્ગ મંત્રી ડૉક્ટર હિમાંશુભાઈ મોરબિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે ખજાનજી શ્રી મનોજભાઈ પટેલ, ઓએસ અમારા કિશોરભાઈ મહેતા, ગુજરાતી માધ્યમ પ્રાઇમરીના પ્રિન્સિપાલ ચેતનાબેન જોશી, અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાજીદ ખોજા, વિજ્ઞાન પ્રવાહના પ્રિન્સિપાલ જયુરભાઈ વોરા, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ચંચળ ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર એવા શ્રી સંજયભાઈ ઉપાધ્યાય, એડવોકેટ અને ભાજપ અગ્રણી એવા શ્રી એડવોકેટ સંદીપ શાહ, જતીનભાઈ મોરબિયા જેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે આ કાર્યક્રમમાં ખાસ કરીને ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ઉજાગર કરે એવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. લગભગ 100 જેટલા બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે અને સંસ્થા વતી એ બધા વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે.